સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું લાઈવ બસ। હા મિત્રો, તમે એક સિટીમાંથી બીજી સિટીમાં જવા માંગો છો અને તમને ખબર નથી કે તમે ઊભા છો ત્યાં કઈ બસ આવવાની છે અને એ બસ અત્યારે ક્યાં છે। હા મિત્રો, તમે પણ જાણવા માંગો છો લાઈવ બસ વિશે, તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપને ઓપન કરી લેવાની છે। પ્લે સ્ટોર એપને ઓપન કર્યા પછી અહીંયા સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। સર્ચના ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે લખીને સર્ચ કરવાનું છે। તો તમારે અહીંયા લખીને સર્ચ કરવાનું છે GSRTC લાઈવ ટ્રેકિંગ। જુઓ મિત્રો, આ એપ્લિકેશન છે, આ એપ્લિકેશનને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાની છે। અને જુઓ, તમને સર્ચ કરતા ના આવડે તો આ એપ્લિકેશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કર્યા પછી ઓપન પર ક્લિક કરવાની છે। જેવા તમે ઓપન પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા 4 ઓપ્શન બતાવે છે। નંબર 1, અહીંયા ક્લિક કરીને તમારા આજુબાજુનું બસ સ્ટેન્ડ જાણી શકો છો। જ્યાં પણ તમે ઊભા છો ત્યાં આજુબાજુમાં કયું બસ સ્ટેન્ડ છે। એના પછી અહીંયા છે સર્ચ બસ। જુઓ મિત્રો, કોઈ પણ બસને સર્ચ કરવી છે તો અહીંયા ક્લિક કરીને સર્ચ કરી શકો છો। એના પછી નીચે છે ટાઈમ ટેબલ। જુઓ મિત્રો, તમે બસનો ટાઈમ ટેબલ જાણવા માંગો છો, કઈ બસ કેટલા વાગે ઉપડવાની છે તો અહીંયા ક્લિક કરીને જાણી શકો છો। એના પછી નંબર 4 પર છે ટ્રેક માય બસ। જુઓ મિત્રો, તમે કોઈ બસની ટિકિટ બુકિંગ કરાવી છે અને તમે બસને ટ્રેક કરવા માંગો છો, એટલે કે બસ કેટલે આવી, તો અહીંયા ક્લિક કરીને તમે જાણી શકો છો। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું સર્ચ બસ વિશે। બસને સર્ચ કરવા માટે સર્ચ બસ પર ક્લિક કરવાની છે। સર્ચ બસ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। સૌપ્રથમ મિત્રો, તમે જ્યાં ઊભા છો એની આગળની સીટનું નામ લખી દેવાનું છે। દાખલા તરીકે આપણે અહીંયા વિજાપુર કરી નાખ્યું, વિજાપુર ટુ વિસનગર। જુઓ મિત્રો, અહીંયા હું વિસનગર અને વિજાપુર વચ્ચે ઊભો છું, તો આપણે લખીને સર્ચ કરીએ વિજાપુર ટુ વિસનગર। જેવા તમે લખીને સર્ચ કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો ઉપર લખ્યું વિજાપુર અને નીચે વિસનગર। ત્યારબાદ તમારે અહીંયા સર્ચ બસ પર ક્લિક કરવાની છે। અને મિત્રો ખાસ તમારે અહીંયા તારીખ ચેક કરી લેવાની છે। જે દિવસે તમે ચેક કરો છો એ દિવસની તારીખ બતાવે છે કે નહીં તો તમારે અહીંયા સેટિંગ કરી લેવાની છે। ત્યાર પછી સર્ચ બસ પર ક્લિક કરવાની છે। જેવા તમે સર્ચ બસ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા 2 ઓપ્શન બતાવે છે, શેડ્યુલ અને રનિંગ। જુઓ મિત્રો, જે વાદળી કલરનું લખેલું છે એ બસ અત્યારે ઉપડી નથી, હજુ મોડા ઉપડવાની છે એટલા માટે। એના પછી છે રનિંગ લખેલું, તો આપણે આ લાઈવ બસ છે, એટલે કે આ બસ અત્યારે ચાલી રહી છે રસ્તામાં। તો મિત્રો, અહીંયા તમારે રનિંગ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે રનિંગ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા બસનું બોર્ડ લખેલ છે મોડાસા ટુ મુદ્રા। એના પછી નીચે બસનો નંબર લખેલો છે અને એના પછી લખેલ છે ટાઈપ, એટલે કે એક્સપ્રેસ છે, લોકલ નથી। અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મોડાસા બસ સ્ટેન્ડમાંથી આ બસ નીકળી છે। એના પછી હિંમતનગર જશે, વિજાપુર જશે ને વિસનગર જશે, અને ઊંઝા, પાટણ, ચાણસ્મા, હારીજ ત્યાં બધા ટાઈમ ટેબલ બતાવે છે। દાખલા તરીકે ઊંઝા 2:44 પહોંચશે। એના પછી નીચે પાટણ 3:38 પહોંચશે। એના પછી ચાણસ્મા આ રીતના ટાઈમ ટેબલ પણ બતાવે છે। અને મિત્રો જુઓ, તમે લાઈવ બસ જાણવા માંગો છો તો તમારે અહીંયા મેપ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે મેપ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા લાઈવ બસ બતાવે છે, અત્યારે બસ આ જગ્યાએ છે। તો મિત્રો, આ રીતના તમે પણ લાઈવ બસ જાણી શકો છો અને એ બસ તમે ઊભા છો ત્યાં કેટલા વાગે આવશે એનો સમય પણ જાણી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો ખાસ વાત, આ એપ્લિકેશન એક સરકારી એપ્લિકેશન છે, એટલે કે બસ સ્ટેન્ડનું અમુક ટાઈમે નેટવર્ક નથી હોતું એટલે કામ નથી આવતું। તમને પણ ખબર હશે કે સરકારી એપ્લિકેશનો અમુક ટાઈમે કામ આપતા હોય છે, અમુક ટાઈમે કામ નથી આપતા હોતા।